કરીએ મેન્ટલી સ્ટ્રોંગ બનવા માટે આપણે સવારમાં એવી કઈ આદતો અપનાવવી જોઈએ જેથી આપણે માનસિક રીતે સ્વસ્થ બનીશું, સ્ટ્રોંગ બનીશું અને દરેક કામ આસાનીથી કરી શકીશું. તો સૌથી પહેલા તો આપણે મેન્ટલી સ્ટ્રોંગ બનવું છે, તો એના માટે રોજ સવારે 10 થી 15 મિનિટ મેડિટેશન માટે ફાળવો. જેટલું મેડિટેશન કરશો એટલું તમારા માટે બેનિફિશિયલ છે, કેમ કે મેડિટેશન કરવાથી મન આપણું શાંત થાય છે અને મન જેટલું શાંત થાય છે એટલા ડિસિઝન આપણા સ્ટ્રોંગ બને છે. કોઈ પણ ડિસિઝન લેવામાં આપણું દિમાગ જરા પણ વિચાર કરતું નથી અને એ સરસ રીતે સક્ષમ નિર્ણય લઈ શકે છે. અને આ આપણો હેલ્ધી નિર્ણય આપણા માટે ખરેખર ફાયદાકારક હોય છે. જો ખરેખર આપણે મેન્ટલી સ્ટ્રોંગ બનીશું તો કોઈ પણ કામ, કોઈ પણ પરિસ્થિતિનો ડિસિઝન લેવાની, નિર્ણય લેવાની આપણી ક્ષમતા વધી જશે અને કોઈ પણ મુશ્કેલી હશે તો એ મુશ્કેલી આપણને નાની લાગશે અને એમાંથી આપણે રસ્તો કાઢી શકીશું. તો ખરેખર આપણે મેન્ટલી સ્ટ્રોંગ થવું છે તો આપણે મેડિટેશન કરવાનું શરૂ કરી દેવું જોઈએ. જે લોકો મેડિટેશન કરે છે એ લોકોને તમે જોઈ શકો છો કે કેટલા શાંત હોય છે. કોઈ પણ ગંભીર પરિસ્થિતિ હોય પણ જરા પણ એમના મુખ પર આપણને સ્ટ્રેસ કે દુઃખ દેખાતું નથી. ઓલવેઝ હેપીનેસ દેખાય છે. તો ખરેખર આપણે પણ મેન્ટલી સ્ટ્રોંગ બનવું છે તો મેડિટેશન કરવાનું સ્ટાર્ટ કરી દેવું જોઈએ.